નમસ્કાર, શ્રી ઓનલાઈન ટીચિંગમાં આપનું ફરીથી સ્વાગત છે. હું ગેડિયા રીતિશ હાજર છું. ગણિત ધોરણ 8 સત્ર પહેલું સ્વાધ્યાય 2 એક ચલ સુરેખ સમીકરણના સંપૂર્ણ બધા જ સ્વાધ્યાયના દાખલાઓ સાથે. તો ચાલો સમય ન બગાડતા શરૂ કરીએ સ્વાધ્યાય બીજું સુરેખ સમીકરણ. અને હા, એક ખાસ વાત, હજુ સુધી જો આપે અમારી ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને હિટ કરો, જેથી નવા નોટિફિકેશન આપના સુધી તરત જ પહોંચી શકે. તો ચાલો શરૂ કરીએ સુરેખ સમીકરણ. આજે આપણે સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.1 એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એની સમજૂતી અને સમીકરણના સાદુરૂપના દાખલા સૌ પ્રથમ સ્લાઇડ્સની અંદર જોઈશું. ત્યારબાદ ક્રમશઃ સ્વાધ્યાય 2.6 સુધી એટલે કે સંપૂર્ણ સ્વાધ્યાય અને એમાં આવતા તમામ રીતના દાખલા અને રીતો સમજીશું. તો ચાલો શરૂ કરીએ એક ચલ સુરેખ સમીકરણની સમજૂતી. સૌ પ્રથમ આપણે અહીં ચલ, પદ અને ચલની ઘાતની ઓળખાણ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો તેમ 2x ની 5 ઘાત, એમાં 2 એ સહગુણક છે, જ્યારે x છે એ ચલ છે અને 5 જે છે એ ચલની ઘાત છે. આમ 2x ની 5 ઘાત એક સંપૂર્ણ પદ થાય છે. જ્યારે એક પદ પૂરું થાય અને બીજું પદ શરૂ થાય ત્યારે સરવાળા કે બાદબાકીની નિશાની આવે છે. અહીં ક્યાંય સરવાળા કે બાદબાકીની નિશાની નથી, એટલે આ એક જ પદ છે. બરાબર. આ જ રીતે જ્યારે વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની આવશે ત્યારે બીજું પદ શરૂ થશે. 2x ની 5 ઘાત વત્તા 7. તો અહીં તમે જોઈ શકો છો એમ અહીંયા આ એક પદ પૂરું થયું અને બીજું પદ શરૂ થયું, તો અહીં આ દ્વિપદી છે અને બરાબર 5, એટલે આ એક સંપૂર્ણ સમીકરણ છે. અહીં ચલ એક જ છે, x અને ચલની ઘાત પણ સામાન્ય જ છે, એટલે આ એક ચલ સુરેખ સમીકરણ છે. આ સમીકરણ ત્યારે જ શક્ય બને જ્યારે વચ્ચે બરાબરની નિશાની આવે. જો ગ્રેટર ધેન કે લેસ ધેન એટલે કે થી મોટા કે થી નાનાની નિશાની આવે તો આને સમીકરણ કહી શકાય નહીં. તો જે સમીકરણમાં એક જ ચલ હોય અને એની ઘાત પણ વધુમાં વધુ એક હોય તો એને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. અહીં ચલ x છે અને ઘાત 5 છે, તો આ એક ચલ સુરેખ સમીકરણ નથી. ચલ x જ હોવો જોઈએ અને ઘાત એક જ હોવી જોઈએ, તો જ એને એક ચલ સુરેખ સમીકરણ કહી શકાય. આગળ આપણે સમીકરણની સમજૂતી મેળવી લીધા બાદ હવે આપણે સમીકરણમાં થોડીક વધારે વિગતવાર અભ્યાસ કરીએ. તો સમીકરણમાં ડાબી અને જમણી બાજુ સમતા હોવી જરૂરી છે. સમતા એટલે કે બંને વચ્ચે બરાબરની નિશાની હોવી જરૂરી છે. જો બરાબરની નિશાની ના હોય એટલે કે સમતા ના હોય તો એ સમીકરણ શક્ય નથી. જ્યારે સમતાની એક બાજુથી જ્યારે કોઈ પદ બીજી બાજુ જાય ત્યારે એની નિશાની ઉલટી થઈ જાય છે. એટલે કે જો પદ ધન હોય તો ઋણ થઈ જાય છે, ઋણ હોય તો ધન થઈ જાય છે. જો પદમાં ગુણાકારમાં હોય તો સામે જશે એટલે ભાગાકારમાં થઈ જશે, એટલે કે અંશમાં હશે તો છેદમાં આવી જશે, અને જો પદ ભાગાકારમાં હશે તો ગુણાકારમાં એટલે કે છેદમાં હશે તો અંશમાં આવી જશે. અહીં આ જ રીતના દાખલા આપણે સ્વાધ્યાય 2.1 માં આપેલા છે, જેમાં સૌ પ્રથમ દાખલો જોઈએ x - 2 બરાબર 7. તો અહીં આ ઋણ 2 છે એ બરાબરની નિશાની ટપી અને સામેની બાજુએ જશે તો ઋણ 2 માંથી એ ધન 2 થઈ જશે અને 7 વત્તા 2 થશે. તો 7 વત્તા 2 એટલે 9 થશે, એટલે x ની કિંમત 9 આવશે. એવી જ રીતે અહીં દાખલો 4 અને દાખલો 12 સમજાવેલો છે. એમાં અહીં આપણે જોઈએ તો છેદમાં 7 છે, જ્યારે અહીં x ના છેદમાં કોઈ રકમ નથી, સામે પણ 7 છે. આપણે x ની કિંમત મેળવવાની છે, એટલે x ની સાથેના જે કાંઈ પણ પદ હશે એને આપણે બરાબરની નિશાનીની સામેની બાજુએ લઈ જવા પડશે.
તો અહીં x ની સાથે જે પદ છે એ સરવાળામાં છે, સામે જશે એટલે બાદબાકીમાં આવશે. અહીં બંનેના છેદ સરખા હોવાથી છેદ એક જ વાર લખી અને 17 ઓછા 3 કરવામાં આવશે તો જવાબ મળશે 14/7. 14 નો ભાગ કરીએ 7 ગુણ્યા 2 અને છેદમાં 7, તો અહીં આ 7 અને નીચે જે 7 છે એ ઉડી જશે અને 2 આપણને જવાબ તરીકે મળશે. આવી જ રીતે દાખલો 12 અહીં સમજાવેલો છે, જેમાં x ના છેદમાં 3 વત્તા 1 બરાબર 7 ના છેદમાં 15. અહીં 3 અને 15 નો લસાઅ જો લેવામાં આવે તો આ લસાઅ 15 મળે છે. એટલે છેદમાં 15 લઈ આવવા માટે અહીં 3 ને આપણે 5 સાથે ગુણવા પડશે અને અહીં 5 સાથે છેદમાં ગુણશું તો અંશમાં પણ આપણે 5 સાથે જ ગુણાકાર કરવો પડે. તો એ પ્રમાણે અહીં ગુણાકાર કરેલો છે. 5 ગુણ્યા x છેદમાં 3 ગુણ્યા 5 વત્તા 1 ગુણ્યા 15 છેદમાં 15 બરાબર 7 ગુણ્યા 1 છેદમાં 15. તો અહીં જવાબ આવશે 5x ના છેદમાં 15, 15 ના છેદમાં 15 બરાબર 7 ના છેદમાં 15. છેદ એકવાર લખી નાખીએ અને અંશનો સરવાળો કરી નાખીએ. બંને બાજુએ 15 15 છેદમાં છે એટલે બંને સાઈડથી 15 15 ઉડી જશે. જવાબ આવશે 5x વત્તા 15 બરાબર 7, જેમાં 5x નો અર્થ થશે 5 ગુણ્યા x અને આ 15 જે ધન છે એ બરાબરની નિશાની ટપી અને આ સાઈડ જશે એટલે ઋણ થઈ જશે. 7 માંથી 15 બાદ થશે તો 5x બરાબર -8 જવાબ આવશે અને જેથી x બરાબર -8/5 એમ જવાબ આવશે. તો અહીં આ રીતના દાખલા સ્વાધ્યાય 2.1 ની અંદર આપેલા છે. દાખલો 1, 4 અને 12 સિવાયના અન્ય દાખલા આપે જાતે ગણવાના છે. તો ચાલો આગળ વધીએ અને સ્વાધ્યાય 2.2 માં એક ચલ સુરેખ સમીકરણના વ્યવહારુ કોયડાઓ આપેલા છે. આ કોયડાઓને સમજી અને એનામાંથી આપણે રકમ બનાવવાની છે. પ્રથમ કોયડો એવો આપેલો છે કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરી અને મળતા પરિણામને 1/2 વડે ગુણીએ તો જવાબ 1/8 મળે છે. તો તે સંખ્યા કઈ હશે? તો આપણને જ્યારે કોઈ સંખ્યા ખબર ન હોય ત્યારે એ સંખ્યા માટે આપણે x ધારવા પડે. તો ધારો કે તે સંખ્યા x છે. અહીં અજ્ઞાત સંખ્યા આપણે x ધારી અને પ્રથમ સ્ટેપ કરીએ એ સંખ્યામાંથી 1/2 બાદ કરીએ એટલે x ઓછા 1/2 ગુણ્યા 1/2 બરાબર 1/8. એટલે કે સંખ્યામાંથી 1/2 બાદ કરી મળતું જે પરિણામ છે એને 1/2 સાથે આપણે ગુણ્યું અને જવાબ આપણને 1/8 મળ્યો. તો અહીં આપણે આગળનું સ્ટેપ જોઈએ તો સૌ પ્રથમ આ 1/2 જે અહીં ગુણાકારમાં છે એને આપણે બરાબરની નિશાની ટપાડી અને આ બાજુ લઈ જશું તો એનો વ્યસ્ત થઈ જશે. એટલે કે અંશમાં છે એ છેદમાં આવી જશે અને છેદમાં છે એ અંશમાં આવી જશે. એટલે 1/8 ગુણ્યા 2/1 થશે, જ્યાં 2 અને 8 નો છેદ ઉડી જતા આપણને જવાબ 1/4 મળશે. જવાબ આપણને 1/4 મળશે કારણ કે 2 ચોકુ 8 થશે. તો x ઓછા 1/2 બરાબર 2/8 છેદ ઉડી જતા આપણને 1/4 મળશે. હવે અહીં 1/2 ઋણ છે એ બરાબરની નિશાની ટપી અને આ સાઈડ જશે એટલે એ ધન થઈ જશે અને સરવાળો થશે. અહીં બંનેના છેદ જુદા જુદા છે, જેનો લસા લઈએ તો લસા આપણને 4 મળશે. તો અહીં છેદમાં 2 છે તો અહીંયા 4 લઈ આવવા માટે આપણે અહીંનો 2 સાથે ગુણાકાર કરવો પડે. જેટલા સાથે છેદમાં ગુણાકાર કરીએ એટલા સાથે જ અંશમાં ગુણાકાર કરવાનો થાય, જેથી 1 + 2/4 આવશે અને જેને કારણે x બરાબર 3/4 આપણને જવાબ તરીકે મળશે. ઓકે, તો ત્યારબાદ આગળનો દાખલો જોઈએ તો સ્વાધ્યાય 2.2 માં બીજો દાખલો. બીજા દાખલાની અંદર એક સ્વિમિંગ પુલ આપેલો છે. એ સ્વિમિંગ પુલ જે છે એની પરિમિતિ આપણને શોધવાની કીધી છે, પરંતુ એમાં લંબાઈ અને પહોળાઈ આપણને આપી નથી. એ આપણા માટે અજ્ઞાત છે. પરંતુ એટલું કહ્યું છે કે લંબાઈ છે એ પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો અહીં આપણે ખાસ હવે નવી રીતના દાખલા શરૂ થાય છે ત્યારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે કોના ગણા કે કોના ભાગના કરવાના કીધા છે.
અહીં પહોળાઈના બમણા કીધા છે, તો પહોળાઈના બમણા કીધા છે એટલે પહોળાઈ માટે આપણે ધારવું પડશે. જો લંબાઈના બમણા કીધા હોત તો લંબાઈ માટે ધારવું પડત. એટલે જેના ગણા કે જેના ભાગના કીધા છે એ આપણે પેલા જાણવું પડે, તો આપણને ખબર પડે કે આપણે કઈ સંખ્યા માટે કે કયા રાશિ માટે આપણે ચલ ધારીશું. અને આ શોધવા માટે આપણને જે રકમ આપેલી છે એ રકમમાં આપણે એવું વિચારવાનું કે આપણને કોના ગણા કે કોના ભાગના કરવાના કીધા છે. અહીં પહોળાઈના બમણાથી એવું લખ્યું છે એટલે પહોળાઈ માટે આપણે ધારીશું. તો ધારો કે પહોળાઈ બરાબર x છે, તો લંબાઈ આપોઆપ મળી જશે, કારણ કે લંબાઈ છે એ પહોળાઈના બમણાથી 2 વધારે છે. એટલે x ના બમણા એટલે 2x થાય, અને એનાથી 2 વધારે એટલે કે એમાં 2 ઉમેરવાના થાય. એટલે લંબાઈ છે એ 2x + 2 થશે. આમ પહોળાઈ અને લંબાઈ બંને આપણને મળી ગઈ. હવે આપણી પાસે સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો એમાં લંબાઈની જગ્યાએ આપણે x મૂકીશું, પહોળાઈની જગ્યાએ 2x + 2 મૂકીશું, અને સાદુરૂપ આપણે આપીશું તો 2x + x એટલે 3x અને +2 એમને રહેશે. એની સાથે આ બગડાનો ગુણાકાર થશે. આ બગડો બંને પદ સાથે ગુણાશે. બગડો છે એ 3x સાથે પણ ગુણાશે અને આ જ બગડો 2 સાથે પણ ગુણાશે. તો 2 ગુણ્યા 3x એટલે 6x અને 2 ગુણ્યા 2 એટલે 4. તો 6x + 4. તો કુલ પરિમિતિ અહીં આપણને 154 મીટર આપી છે એ 6x + 4 ની બરાબર થશે. તો 6x + 4 = 154. અહીં 4 વત્તા છે, જે બરાબરની નિશાનીની ઓલી બાજુ લઈ જઈએ તો ઓછા થશે. એટલે 6x = 154 - 4 એટલે કે 6 ગુણ્યા x = 150. તો અહીં 6 ગુણાકારમાં છે, જે બરાબરની ઓલી સાઈડ જશે એટલે ભાગાકારમાં જશે. એટલે 150 ભાગ્યા 6 એટલે x ની કિંમત 25 મીટર મળશે. તો અહીં x એટલે શું છે તો કે પહોળાઈ. તો આપણને હવે પહોળાઈ મળી ચૂકી છે. પહોળાઈ છે 25 મીટર. તો લંબાઈ કેટલી થશે તો કે 2x + 2, બમણાથી 2 વધારે એટલે 25 ના બમણા કરીશું તો 50, અને એનાથી 2 વધારે એટલે લંબાઈ આપણને મળશે 52 મીટર અને પહોળાઈ આપણને મળશે 25 મીટર. તો આ રીતે દાખલો બીજો સાબિત થશે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો દાખલો ચોથો. એમાં આપણને કહ્યું છે કે બે સંખ્યા છે એનો સરવાળો 95 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 જેટલી વધારે છે, તો એ સંખ્યાઓ ગોતો. તો અહીં આપણને કહ્યું છે કે પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે, એટલે બીજી સંખ્યા કરતા 15 વધારે છે એવું કહ્યું છે. એટલે બીજી સંખ્યા માટે આપણે ધારીશું કે ધારો કે બીજી સંખ્યા બરાબર x, તો પ્રથમ સંખ્યા થશે x + 15. હવે આ બંનેનો જે સરવાળો છે એ જવાબ આપણને આપ્યો છે 95. આ બંનેનો સરવાળો 95 છે, એટલે x + x + 15 એટલે x 2 વખત આવશે એટલે x + x એટલે થશે 2x + 15 = 95. અહીં 15 ધન છે, જે બરાબરની નિશાનીની ઓલી બાજુ જશે એટલે ઋણ થઈ જશે, અને 95 માંથી 15 બાદ થશે એટલે આપણને 80 જવાબ તરીકે મળશે. તો x = 80/2 એટલે x ની કિંમત આપણને મળશે 40. એટલે કે પ્રથમ સંખ્યા આપણને મળશે 40, જ્યારે બીજી સંખ્યા એમાં 15 ઉમેરવાથી મળશે, એટલે કે 40 + 15 = 55. અહીં આપણે જો આપણી ગણતરી સાચી છે કે ખોટી એ ચકાસવું હોય તો અહીં જે જવાબ મળ્યો છે એનો આપણે ફરીથી સરવાળો કરવો જોઈએ, અને એ સરવાળો અહીં આપણે જોઈએ છીએ તેમ 95 મળી જાય છે. એટલે કે આપણો જે જવાબ છે એ 100% સાચો છે. તો અહીં દાખલો ચોથો આશા છે કે આપણને સ્પષ્ટ થયો હશે. આપણે સૌ પ્રથમ જે આ રીતના દાખલા ગણીએ છીએ એમાં ખાસ ફરીથી આપણે યાદ અપાવી દઉં કે આપણને જે સંખ્યાના ગણા કે જે સંખ્યાના ભાગના કે જે સંખ્યા કરતા એવું કહ્યું હોય એના માટે આપણે ચલ ધારીશું અને ત્યાંથી દાખલો આગળ ગણવાની શરૂઆત કરીશું. અહીં તમે અત્યાર સુધીના જેટલા દાખલાઓ જોયા એમાં જોઈ ચૂક્યા છો કે અહીં ક્યાંય પણ ચલ x ની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત નથી. કોઈ ઘાત ન હોય ત્યારે આપણે એક ઘાત કહીએ છીએ.
જે આપણે આગળ ભણી ગયા છે x ની માથે કોઈ સંખ્યા નથી તો x ની માથે કઈ સંખ્યા ન હોય તો x ની માથે 1 કહેવાય અને જ્યારે ચલની ઘાત 1 હોય તો એવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. તો હવે આ જ રીતે આગળ દાખલો 5 અને દાખલો 7 અહીં આપની સમક્ષ દર્શાવેલા છે. દાખલા 5 માં આપણને કહ્યું છે કે બે સંખ્યાનો ગુણોત્તર 5:3 છે. 5:3 એટલે કે 5/3. જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે અંશમાં જે સંખ્યા છે એ પહેલી સંખ્યા થઈ જશે, છેદમાં છે એ બીજી સંખ્યા થઈ જશે અને બંનેને x સાથે ગુણી નાખો એટલે એ સંખ્યાઓ આપણી ધારેલી સંખ્યાઓ થઈ જશે. તો અહીં ધારો કે પ્રથમ સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x છે. પ્રશ્નમાં એવું કહ્યું છે કે એ બંને સંખ્યાનો તફાવત 18 છે. એટલે 5x - 3x બરાબર 18. તો 2x બરાબર 18. તો 2 × x બરાબર 18 એટલે x બરાબર 18/2. 18 ને 2 વડે ભાગશું એટલે જવાબ 9 મળશે. પ્રથમ સંખ્યા 5x છે એટલે 5 × 9 એટલે પ્રથમ સંખ્યા 45 થશે. જ્યારે બીજી સંખ્યા 3 × 9 એટલે 9 તરીને 27 થશે. આમ અહીં આપણને બંને સંખ્યાઓ મળી જાય છે. ત્યારબાદ દાખલા 7 ની વાત કરીએ તો દાખલા 7 માં આપણને એવું કહ્યું છે કે 8ના 3 ક્રમિક ગુણિત છે. ક્રમિક ગુણિત એટલે એક પછી એક આવતા ગુણાકારથી આવતા જવાબ. તો સાવ સામાન્ય છે. 8 × 1 એટલે 8, 8 × 2 એટલે 16 અને 8 × 3 એટલે 24. તો 8 × 1 8, 8 × 2 16, 8 × 3 24. તો દરેક ગુણિત વચ્ચે તમે જોઈ શકો છો તેમ 8 નો તફાવત છે. એટલે કે પ્રથમ કરતા બીજો ગુણિત 8 અંક વધારે છે. તો ધારો કે પ્રથમ ગુણિત 8x હોય તો બીજો ગુણિત 8x + 8 થાય અને ત્રીજો ગુણિત 8x + 16 થાય. હવે અહીં આપણને આ બધા જ ગુણિતનો સરવાળો કરીએ તો 51 સરવાળો કરીએ તો આપણને 888 જવાબ આવે છે એવું કહ્યું છે. અહીં 888 આવશે. 888 જવાબ આવે છે એવું કહ્યું છે. તો એ જવાબ આપણે અહીંયા લખી દીધો. બધા જ ગુણિત આ સાઈડ સરવાળો કરી લીધો. તો અહીં તમે જોઈ શકો છો એમ 8x + 8x + 8x એવું 3 વખત આપણને આપેલું છે. 8x + 8x + 8x. તો 8 તરીને 24x + 24 બરાબર 888. આ વત્તા જે 24 છે એને આપણે બરાબરની ઓલી સાઈડ લઈ જશું તો -24 થશે. તો 24 × x બરાબર 864. તેથી x બરાબર 864/24 એટલે કે x બરાબર 36 જવાબ મળશે. એટલે કે પહેલી સંખ્યા છે એ 36 થશે, બીજી સંખ્યા 36 + 8, ત્રીજી સંખ્યા 36 + 16. તો એવી રીતે તમે સંખ્યાઓ ગોતી શકશો. બરાબર છે. તો આ 3 ક્રમિક 8 ના ગુણિત થશે. તો આ રીતે આશા છે કે દાખલો 5 અને 7 આપણને સ્પષ્ટ હશે. દાખલો 6 આપે જાતે કરવાનો છે. બરાબર છે. તો ચાલો આ જ રીતે આપણે આગળ વધીએ. તો અહીં રાહુલ અને હારૂન ની ઉંમરના ગુણોત્તરની વાત કરેલી છે. તો આ દાખલામાં રાહુલ અને હારૂનની ઉંમરનો ગુણોત્તર ધારો કે 5:7 છે. તો રાહુલની ઉંમર બરાબર 5x અને હારૂનની ઉંમર બરાબર 7x. 4 વર્ષ પછીની ઉંમર કીધી છે. તો સ્વાભાવિક છે 4 વર્ષ પછી કોઈ વ્યક્તિની ઉંમર છે એમાં વધારો જ થયો હશે, ઘટાડો તો નહીં જ થાય. એટલે 5x + 4 અને હારૂનની ઉંમર થશે 7x + 4. બંનેની ઉંમરનો સરવાળો 56 થાય છે એવું કહ્યું છે. એટલે 5x + 4 + 7x + 4 બરાબર 56. 5 અને 7 નો સરવાળો કરીએ તો 12x અને 4 ને 4 8 થશે. આ 8 ધન છે, આ સાઈડ આવશે એટલે ઋણ થઈ જશે. 56 માંથી 8 જશે એટલે 48 જવાબ આવશે. 12x બરાબર 48. તેથી x બરાબર 48/12. તો 48 એટલે આપણને ખબર છે 12 × 48 એટલે છેદ ઉડી જશે. એટલે અહીં 12 × 48 એટલે ઉપર 4 વધશે એટલે x બરાબર 4 જવાબ આવશે. તો રાહુલની ઉંમર થશે 5x એટલે કે 5 × 4 એટલે કે 20 વર્ષ. જ્યારે હારૂનની ઉંમર થશે 7x એટલે કે 7 × 4 બરાબર 28 વર્ષ. ત્યારબાદ દાખલો 13. દાખલા 13 ની અંદર આપણને કહ્યું છે કે એક સમય સંખ્યા છે. એ સમય સંખ્યા જે છે એનો આપણે 5/2 ગણા કરી અને એમાં 2/3 ઉમેરીએ તો જવાબ
ઋણ 7/12 આવે છે. તો એ પ્રમાણે અહીં આપણે સમીકરણ બનાવ્યું કે અજ્ઞાત સંખ્યાના 5/2 ગણા માં 2/3 ઉમેરતા ઋણ 7/12 મળે છે. તો અહીં આપણી સંખ્યા થશે 5x/2 વત્તા 2/3 બરાબર ઋણ 7/12. આ 2/3 છે એ બરાબરની સાઈડ નિશાનીની ઓલી બાજુ જશે તો એ ઋણ થઈ જશે. પણ એ પહેલા અહીં ત્રણેયના છેદ જુદા જુદા છે. તો 2, 3 અને 12 નો લસા લેશું તો એ લસા આપણને સ્વાભાવિકપણે જ 12 મળશે. તો અહીં છેદમાં બગડો છે ત્યાં 12 લઈ આવવા માટે આપણે એને 6 સાથે ગુણવા પડશે. અહીંયા તગડો છે ત્યાં 12 લઈ આવવા માટે આપણે એને 4 સાથે ગુણવા પડશે. અને અહીં 12 છે ત્યાં 12 લઈ આવવા માટે આપણે એને 1 સાથે ગુણવા પડશે. જેટલા સાથે છેદમાં ગુણીએ છીએ એટલા સાથે જ અંશમાં ગુણશું. એટલે 6 પંચા અને 30x છેદમાં 6 દુ 12 4 દુ 8 છેદમાં 4 તેરી 12 બરાબર ઋણ 7/12. અહીં બંને છેદ હવે સરખા થઈ ગયા છે એટલે છેદ એક વાર લખી નાખશું. એટલે 12, 12, 12 એ ત્રણેય જગ્યાએથી એક સાથે ઉડી જશે. છેદ દૂર થઈ જાય ત્યારબાદ આપણે સંખ્યા છે એ સીધી આપણે લખીએ તો 30x + 8 બરાબર ઋણ 7. અહીં +8 છે એને બરાબરની નિશાનીની ઓલી બાજુ લઈ જાય એટલે -8 થશે અને ઋણ 15 જવાબ આવશે. કારણ કે ઓછે ઓછે વત્તા બરાબર છે. બરાબર. તો 30 × x બરાબર ઋણ 15. તો x બરાબર ઋણ 15 / 30. 15 × 1 = 15, 15 દુ 30 એટલે આ 15 છે એ કટ થઈ જશે અને ઋણ 1/2 આપણને જવાબ તરીકે મળશે. તો આ છે દાખલો 13. બરાબર છે. આ જ રીતે આપણે આગળ વધીએ તો દાખલો 14. દાખલા 14 ની અંદર આપણને એક બેંકનું ઉદાહરણ આપેલું છે અને એની અંદર અલગ અલગ સંખ્યામાં અલગ અલગ ચલણવાળી નોટો છે. પણ એ નોટોનો ગુણોત્તર આપણને આપેલો છે કે નોટોનો ગુણોત્તર છે એ 2:3:5 છે. એટલે કે 100 વાળી, 50 વાળી ને 10 વાળી નોટના ગુણોત્તર છે. એટલે કે 100 વાળી નોટ જે છે એ 2 ના ગુણોત્તરમાં છે. એટલે કે 2x જેટલી ધારો કે 100 વાળી નોટ હોય તો એની કુલ કિંમત આપણને ખબર છે. એક નોટ હોય 100 વાળી તો 100 રૂપિયા, 2 નોટ હોય તો 200 રૂપિયા, 3 હોય તો 300. તો અહીં તમે જોવો છો આપણે જેટલી નોટ હશે એને ગુણ્યા 100 કરવા પડશે. તો ધારો કે 2x જેટલી નોટ છે તો એને ગુણ્યા 100 એટલે કુલ રૂપિયા 100 ના લેખે 200x જેટલા રૂપિયા થશે. પછી એવી રીતે 50 વાળી 3x નોટ છે તો 50 ગુણ્યા 3x એટલે 150x થશે. અને એવી જ રીતે 10 વાળી 5x જેટલી નોટ છે એટલે 10 ગુણ્યા 5x એટલે કે 50x થશે. તો કુલ રૂપિયા છે એ 200x વત્તા 150 વત્તા 50 એટલે કે 400x જેટલા રૂપિયા થશે. કુલ રૂપિયા આપણને આપેલા છે. કુલ રૂપિયા 4 લાખ છે. 4 લાખ ભાગ્યા 400 કરશું એટલે આ 2 શૂન્ય. એવી રીતે અહીંયાથી આ 2 શૂન્ય ઉડી જશે. 4000 ભાગ્યા 4 વધશે. તો 4000 ને 4 વડે ભાંગશું એટલે x બરાબર 1000 મળશે. એટલે કે નોટોની જે સંખ્યા છે એ 1000 જેટલી હશે. તો સૌ પ્રથમ 100 વાળી નોટ છે એ 2x જેટલી છે. તો 2 ગુણ્યા x એટલે 2 ગુણ્યા 1000 એટલે કુલ 100 વાળી 2000 નોટ છે. એવી રીતે 50 વાળી 3x એટલે 3 ગુણ્યા 1000 એટલે 3000 નોટ થશે. અને 10 વાળી 5x એટલે 5 ગુણ્યા 1000 એટલે 5000 નોટ થશે. હવે આપણે અહીંયા કુલ રૂપિયા 40000 આપેલા છે. 4 લાખ આપેલા છે. તો એ સાચા છે કે ખોટા એ ગણવા હોય તો સિમ્પલ છે કે 100 વાળી 2000 નોટ છે તો આપણે 2000 ગુણ્યા 100 કરીએ. 2000 ગુણ્યા 100 કરીશું તો એનો જે જવાબ છે એ સ્વાભાવિકપણે જ આપણને 2 લાખ મળશે. બરાબર છે. કારણ કે 2 મીંડા પાછળ લગાવવાના. એવી રીતે 50 વાળી 3000 નોટ છે એટલે 5 તરીને 15 એટલે 1.5 લાખ રૂપિયા એ થશે. 1,50,000 રૂપિયા એ થશે. 1,50,000 રૂપિયા એ થશે. અને ત્યારબાદ 10 વાળી 5000 નોટ છે એટલે બીજા 50,000 રૂપિયા એ થશે.
તો એનો આપણે ટોટલ કરીશું તો સ્વાભાવિક આપણને ટોટલ છે એ 4 લાખ જેટલો મળી જશે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આપણો દાખલો સાચો છે. ઓકે, તો અહીં આ દાખલો 14મો પૂર્ણ થાય છે. તો આ છે એક ચલ સુરેખ સમીકરણનો દાખલો નંબર 16. અહીંયા એવું આપણને આપેલું છે કે એક રમતની અંદર વિજેતા થનારા જે સ્પર્ધકો છે એની સંખ્યા અને હારનારા જે સ્પર્ધકો છે એ મળી અને કુલ સ્પર્ધકોની સંખ્યા 63 છે અને વિજેતાને 100 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે, જ્યારે હારનાર વ્યક્તિને 25 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે અને કુલ 3000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. તો સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોની સંખ્યા શોધો. તો ધારો કે વિજેતાની સંખ્યા x છે. હવે કુલ સ્પર્ધકો આપણને 63 આપેલા છે, એટલે જે વિજેતા નથી થનારતા એટલે કે હારી જાય છે એની સંખ્યા 63 ઓછા x આપોઆપ મળી જશે. વિજેતાને 100 રૂપિયા ઇનામ આપવામાં આવે છે અને x જેટલા વિજેતા છે તો કુલ રૂપિયા 100x આપવામાં આવશે. હારી જનારા છે એ 63 ઓછા x જેટલા છે અને દરેકને 25 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે, એટલે હારી જનારાને અપાતું કુલ ઇનામ 25 ગુણ્યા 63 ઓછા x જેટલું થશે અને કુલ ઇનામ 3000 રૂપિયા છે, એટલે કે 100x વત્તા 25 ગુણ્યા 63 ઓછા x બરાબર 3000. અહીં આ જે 25 છે એનો 63 સાથે પણ ગુણાકાર થશે, અહીં આ જે 25 છે એનો 63 સાથે પણ ગુણાકાર થશે અને x સાથે પણ ગુણાકાર થશે. તે ગુણાકાર કરીએ તો 100x વત્તા 1575 ઓછા 25x બરાબર 3000. ઋણ 25x છે અને અહીંયા 100x છે એ ધન છે, બંનેની બાદબાકી થશે એટલે 75x જવાબ આવશે અને 1575 આ બાજુ જશે એટલે બાદ થશે. 3000 માંથી 1575 બાદ થાય એટલે 1425 રૂપિયા વધશે, જેને 75 વડે ભાગતા x બરાબર 19 જવાબ આપણને મળે છે. હવે x બરાબર 19 આવે છે એટલે કે વિજેતા થનાર કુલ સ્પર્ધક 19 છે અને દરેકને 100 રૂપિયાનું ઇનામ એટલે કુલ 1900 રૂપિયા વિજેતા થનારા સ્પર્ધકોને મળશે. એવી રીતે હારી જનારા જે સ્પર્ધકો છે 63 માંથી 19 બાદ એટલે કુલ 44 સ્પર્ધકો હારી જનાય છે અને એને દરેકને 25 રૂપિયા એટલે 1100 રૂપિયા કુલ હારી જનાર વ્યક્તિઓને ઇનામ લાગે છે, એટલે કુલ ઇનામ 1900 વત્તા 1100 એટલે 3000 થઈ જાય છે. આ દાખલો પણ આપણો સાચો છે. તો આ રીતે 16મો દાખલો આશા છે કે આપણને સ્પષ્ટ થયો હશે. હવે આ જ રીતના દાખલાઓ આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 2.3 ની અંદર, જેમાં આપણે સમતા આધારિત દાખલાઓ જોઈશું. જેમાં દાખલા પહેલાની વાત કરીએ તો દાખલા પહેલામાં 3x બરાબર 2x વત્તા 18. તો અહીં જે જગ્યાએ ચલ છે, સામાન્ય નિયમ આ સ્વાધ્યાયમાં એવો રહેશે કે જે જગ્યાએ ચલ છે એ ચલને આપણે ડાબી બાજુ લઈ જશું અને અચળ સંખ્યા છે એને આપણે જમણી સાઈડ રાખશું. તો આ 2x ધન છે એ આ બાજુ જશે એટલે એ ઋણ થઈ જશે. 3x માંથી 2x જશે એટલે x બરાબર 18 જવાબ મળશે. એવી રીતે બીજા દાખલાની વાત કરીએ તો 5t ઓછા 3 બરાબર 3t ઓછા 5. અહીં 3t ધન છે જે આપણે જમણી સાઈડ છે તો આપણે એને ડાબી સાઈડ લઈ આવીશું. તો ડાબી સાઈડ આપણે એને લઈ આવીએ તો 5t ઓછા 3t બરાબર ઋણ 5 વત્તા 3, તેથી 2t બરાબર ઋણ 2 એટલે t બરાબર ઋણ 2 ના છેદમાં 2 એટલે 2 ઉડી જશે એટલે ઋણ 1 જવાબ આવશે. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. તો દાખલા 6 માં 8x વત્તા 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7. તો આ તગડો આ x ઓછા 1 સાથે ગુણાયેલો છે, એટલે કે પહેલા પદ સાથે પણ ગુણાશે અને બીજા પદ સાથે પણ ગુણાશે, એટલે 3x ઓછા 3 થશે અને વત્તા 7. અહીં 3x છે એ જમણી બાજુ છે, જેને ડાબી બાજુ લઈ આવશું એ ધન છે એમાંથી એ ઋણ થઈ જશે અને અહીં વત્તા 4 છે એ ડાબી બાજુ છે એને જમણી સાઈડ લઈ જશું, એ ધન છે એટલે જમણી સાઈડ જશે એટલે ઋણ થઈ જશે. તો 8x વત્તા 4 બરાબર 3x વત્તા 4. અહીં 3x આ બાજુ આવશે એટલે એ ઋણ થઈ જશે. 8x ઓછા 3x બરાબર 4 ઓછા 4 એટલે કે 0. તો 5x બરાબર 0 એટલે x બરાબર 0 ભાગ્યા 5. કોઈ પણ સંખ્યાને આપણે કોઈ પણ શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાંગીશું તો જવાબ
દર વખતે આપણને સરખો મળશે, એટલે કે x બરાબર 0 જવાબ મળશે. આવી જ રીતે દાખલો 7 આપણે જોઈએ તો દાખલા 7 ની અંદર આપણને x બરાબર 4/5 ગુણ્યા કૌંસમાં x વત્તા 10 આપેલા છે. તો અહીં છેદમાં 5 જે છે એ 5 આ બાજુ જશે એટલે અંશમાં x સાથે ગુણાઈ જશે, એટલે જવાબ મળશે 5x. અને આ ચોગડો છે એ x વત્તા 10 સાથે ગુણાશે, એટલે એનો જવાબ આવશે 4x વત્તા 40. પછી આ 4x ધન છે એ આ બાજુ આવશે એટલે ઋણ થઈ જશે. 5x ઓછા 4x બરાબર 40, એટલે કે x બરાબર 40 એવો આપણને જવાબ મળી જશે. ત્યારબાદ 9મો દાખલો જે અહીં આપેલો છે, આપ શાંતિથી જોઈ લો અને આશા છે કે એ તમને ક્લિયર થઈ જશે. અહીં તમે જોઈ શકો છો તેમ 2y વત્તા 5/3 બરાબર 26/3 ઓછા y. અહીંયા y ઋણ છે એ બરાબરની નિશાની ટપી અને આ બાજુ આવશે એટલે ધન થઈ જશે, એટલે 2y વત્તા y બરાબર 26/3 ઓછા 5/3. છેદમાં 3 બંને સરખા છે એટલે છેદ એકવાર લખી અને અંશની બાદબાકી કરીશું, એટલે જવાબ આપણને મળશે 3y બરાબર 21/3, જેથી y બરાબર આપણને 3y બરાબર 7 મળશે અને y બરાબર 7/3 મળશે. આ જ રીતે આગળ જોઈએ સ્વાધ્યાય 2.4. અહીં 2.4 માં આપણે સમીકરણ આધારિત કોયડાઓ જોઈશું. જેમાં પ્રથમ જે દાખલો છે એમાં કહ્યું છે કે x છે એમાંથી 5/5 બાદ કરી અને જે સંખ્યા મળે એને 8 હારે ગુણો તો મળતું નવું પરિણામ આપેલી જે ધારેલી સંખ્યા છે એના કરતા 3 ગણું હોઈ શકે છે. તો અહીં x ઓછા એ ગુણાકાર છે પણ અહીંયા ઓછાની નિશાની આવશે. x ઓછા 5/5 ગુણ્યા 8 બરાબર 3x. હવે અહીં આ 8 છે એ બંને સાથે ગુણાશે, એટલે 8 છે એ x સાથે ગુણાશે એટલે 8x આવશે, અને 8 છે એ 5 સાથે ગુણાશે તો 8×5 40/2 બરાબર 3x. હવે અહીં 40/2 છે એ ઋણ સંખ્યા છે અને એ બરાબરની નિશાનીની ઓલી બાજુ જશે એટલે એ ધન થઈ જશે, બરાબર. 40/2 એટલે 20 અને ઋણ 20 છે એ આ બાજુ આવશે એટલે ધન 20 થઈ જશે. 3x ધન છે જે ડાબી બાજુ આવશે એટલે ઋણ થઈ જશે, એટલે 8x ઓછા 3x બરાબર 20. 5x બરાબર 20, તેથી x બરાબર 20/5, એટલે કે x બરાબર આપણને 4 મળી જશે. એવી રીતે બીજા દાખલામાં આપણને એવું કહ્યું છે કે ધારો કે આપણે કોઈ સંખ્યા લઈએ, એટલે કે બે સંખ્યા છે એમાંથી એક સંખ્યા બીજી સંખ્યાના જે 5 ગણા છે એના જેટલી છે. બંને સંખ્યામાં જો 21 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા બીજી સંખ્યાના બમણા જેટલી થઈ જાય છે. તો બંને સંખ્યાઓ ગોતો. તો ધારો કે બીજી સંખ્યા x છે, પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યાની 5 ગણી છે એટલે x ના 5 ગણા એટલે 5x થશે. હવે બંને સંખ્યામાં 21 ઉમેરતા 5x વત્તા 21 અને x વત્તા 21. હવે 21 ઉમેરવાથી આપણે એવું રકમમાં કીધું છે કે પહેલી સંખ્યા બીજી સંખ્યાની બમણી છે, એટલે 5x વત્તા 21 બરાબર 2 ગુણ્યા x વત્તા 21, એટલે 2x વત્તા 42. તો અહીં આ 2x છે એ જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો બાદ થશે. 5x ઓછા 2x બરાબર 42 માંથી 21 જશે એટલે 21 છે આપણને જવાબ તરીકે મળશે. તો 3x બરાબર 21 થશે અને x બરાબર 21/3 એટલે 7×21, એટલે આની સાથે 3 3 છે એ ઉડી જશે અને 3 3 ઉડી જશે એટલે જવાબમાં 7 આવશે. એટલે કે પહેલી સંખ્યા છે બીજી સંખ્યા છે એ 7 મળી છે, તો પહેલી છે એ બીજી સંખ્યાની 5 ગણી છે, તો 5 ગુણ્યા x
એટલે 5 સત્તા અને 35. આમ પહેલી સંખ્યા 7 તો બીજી સંખ્યા 35. બરાબર છે. એમ બંને સંખ્યાઓ આપણને મળી જશે. તો અહીં આશા છે કે દાખલો 1 અને 2 આપણને સ્પષ્ટ થયો હશે. ત્યારબાદ આગળ જોઈએ દાખલો 3. અહીં આપણને એવું કીધું છે કે બે આંકડાની એક સંખ્યા છે. બે આંકડાની આ એક સંખ્યા છે, એમાં અંકોની જો અદલાબદલી કરવામાં આવે તો મળતી જે સંખ્યા છે એ પહેલી સંખ્યા કરતા મૂળ સંખ્યા કરતા 27 જેટલી વધારે છે. તો અહીંયા આપણે જોઈએ તો ધારો કે એક સંખ્યા x છે, એટલે કે પહેલી સંખ્યા જે છે એમાં પહેલો અંક x છે, તો બીજો અંક સ્વાભાવિક છે બે અંકોનો સરવાળો 9 હોય, અને જો પહેલો અંક x હોય તો બીજો અંક સ્વાભાવિક છે એ 9 ઓછા x જ થશે, કારણ કે બંનેનો સરવાળો છે એ 9 છે. તો પ્રથમ જે સંખ્યા છે એનો પહેલો જે અંક છે એ x અને બીજો અંક 9 ઓછા x. હવે આપણને એમ કીધું છે કે આમાંથી આ જે બે આંકડા છે એમાંથી એક સંખ્યા બનાવવાની છે. એટલે સ્વાભાવિક કોઈ એક અંક હશે કે એ એકમમાં રહેશે, અને કોઈ એક અંક એવો હશે કે જે દશક તરીકે જશે. જે અંક દશકમાં જશે એને આપણે 10 વડે ગુણવો પડે. સ્વાભાવિક છે કે તમે અહીંયા 45 લખો, એક ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ વધારે સ્પષ્ટ થશે. 45 લખો તો અહીં પાંચડો છે એ એકમના અંક સ્થાનમાં છે, એટલે 5 ને આપણે 1 સાથે ગુણવાનો થાય. 5 ગુણ્યા 1 એટલે 5. જ્યારે ચોગડો છે એ દશકના સ્થાનમાં છે, એટલે કે ટેન્સ પ્લેસમાં છે, તો 4 ગુણ્યા 10 એટલે 4 ગુણ્યા 10 કરશું એટલે આપણને મળશે 40. એટલે સંખ્યા થશે 40 વત્તા 5 એટલે કે 45. તો એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો, પહેલી સંખ્યા ધારો કે આપણે જે લીધી છે એમાં એકમના અંકમાં ધારો કે x છે, અને દશકના અંકમાં ધારો કે 9 ઓછા x છે, તો આ 9 ઓછા x છે એને આપણે 10 હારે ગુણવા પડશે, અને આ 10 છે એ બંને સાથે ગુણાશે. 10 ગુણ્યા 9 એટલે 90, અને 10 ગુણ્યા x એટલે 10x વત્તા x. ઋણ 10x માં 1x ઉમેરાશે એટલે ઓછે વત્તે ઓછા બાદબાકી થશે અને ઋણ 9x આવશે. એટલે પહેલી સંખ્યા બનશે 90 ઓછા 9x. હવે બીજી સંખ્યામાં બીજે વખતે અંકોની અદલાબદલી કરવાની છે, એટલે અહીંયા x એકમમાં હતો તો હવે આપણે 9 ઓછા x ને એકમમાં રાખશું. જ્યારે અહીંયા 9 ઓછા x દશકમાં હતો તો આપણે x ને દશકમાં રાખશું. જે સંખ્યા દશકના સ્થાનમાં હશે એને આપણે 10 વડે ગુણવા પડશે, એટલે એ સંખ્યા થશે 10x, અને એકમના સ્થાનમાં છે 9 ઓછા x, એનો સરવાળો કરીએ તો બનતી સંખ્યા થશે 9x વત્તા 9. અહીંયા આ જે સંખ્યા બની એ પહેલી સંખ્યા કરતા 27 જેટલી વધારે છે, એટલે એમાં આપણે 27 ઉમેરવા પડશે, ત્યારે જ બંને સંખ્યાઓ સરખી થશે. તો એ રીતે ઉમેરી અને અહીંયા આપણે સમીકરણ બનાવેલું છે. આશા છે કે આ સમીકરણ જે બન્યું એ આપણને સ્પષ્ટ થયું હશે. ફરીથી આપણે એક વખત સમજી લઈએ. અહીંયા આપણને એવું કીધું છે કે બે આંકડાની એક સંખ્યા, બંને અંકોનો સરવાળો 9 થાય છે, તો પહેલો અંક x હોય તો બીજો અંક 9 ઓછા x થશે. અંકોની અદલાબદલી જો કરી નાખવામાં આવે તો મળતી સંખ્યા પહેલી જે સંખ્યા હતી એના કરતા 27 જેટલી વધારે છે. એટલે હવે અહીંયા જે આ બે અંકો છે એમાં પહેલા તરીકે ધારો કે x છે એને આપણે એકમમાં લીધો, અને 9 ઓછા x ને દશકમાં લીધો, તો જે અંક દશકમાં લઈએ છીએ એને 10 વડે ગુણવા પડે એ સ્વાભાવિક છે. તો એ રીતે ગુણી અને આપણે પહેલી સંખ્યા મેળવી 90 ઓછા 9x. બીજી સંખ્યા આપણે અંકોની અદલાબદલી કરી નાખી. એકમના સ્થાનમાં 9 ઓછા x રાખ્યા, દશકના સ્થાનમાં x રાખ્યા, તો આ x જે છે એને 10 વડે ગુણવા પડશે એટલે 10x થશે, અને આવી અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા થઈ જશે 9x વત્તા 9, જે પહેલી સંખ્યા કરતા 27 જેટલી વધારે છે. જો બંનેને સરખી કરવી હોય તો આ જે 9x વત્તા 9 મળ્યા છે એમાંથી 27 આપણે શું કરવા પડશે? બાદ કરવા પડશે, તો જ બંને સમાન બને. તો એ આપણે બંનેને સમાન બનવા માટે આ રીતે લખ્યું. તો હવે અહીંયા એક આખું સમીકરણ તૈયાર થયું. એમાં 9x જે છે અહીંયા એ ધન છે, એ આ બાજુ લઈ આવશું એટલે એ ઋણ 9x થઈ જશે, બરાબર. અને આ 90 છે ધન છે, એ ઓલી સાઈડ જશે એટલે ઋણ 90 થઈ જશે.
તો અહીંયા જવાબમાં સાદુરૂપના અંતે આપણને મળશે -18x બરાબર -108. બંને બાજુ ઋણ નિશાનીઓ હોવાથી કેન્સલ થઈ જશે. 18x બરાબર 108 મળશે. એટલે કે x બરાબર 108 ભાગ્યા 18. 18 છક 108 એટલે 18. અહીંયા જે 18 છે એ અંશના 18 અને આ છેદના 18 બંને કેન્સલ થઈ જશે અને x બરાબર 6 મળશે. x બરાબર 6 મળ્યા એટલે કે પહેલો અંક આપણને મળી ગયો છે 6. બીજો અંક છે 9 ઓછા x એટલે બીજો અંક થશે 3. 9 માંથી 6 જશે એટલે 3. તો કાં ઈ સંખ્યા 63 હોઈ શકે અને કાં ઈ સંખ્યા 36 હોઈ શકે, કારણ કે અહીંયા આપણે અંકોની અદલા બદલી કરવાની છે. એટલે કાં 3 ને જો તમે પહેલા લખો તો એ સંખ્યા 36 થાય, જો 6 ને પહેલા લખો તો એ સંખ્યા 63 થાય. આશા છે કે આપણને દાખલો 3 સ્પષ્ટ થયો હશે. આ જ રીતે આપણે આગળ વધીએ, દાખલા 6 ની વાત કરીએ. દાખલા 6 ની અંદર એક લંબચોરસ આપેલું છે અને લંબચોરસનો લંબાઈ ને પહોળાઈનો ગુણોત્તર 11/4 આપેલો છે. તો ધારો કે લંબાઈ બરાબર 11x અને પહોળાઈ બરાબર 4x. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 11x વત્તા 4x એટલે કે 15x અને એના ડબલ એટલે 30x. હવે 1 મીટરના 100 રૂપિયા આપણે મજૂરી ચૂકવવી પડે છે. તો 30x મીટરના 30x ગુણ્યા 100 એટલે 3000x જેટલા રૂપિયા દેવાના થાય. કુલ ખર્ચ 3000x થાય છે અને ચૂકવવાના રૂપિયા કુલ 75000 છે. એટલે 3000x અને 75000 બંને સરખા થશે. અહીંયા આપણે ચલના સ્વરૂપમાં કિંમત મેળવી છે અને દાખલામાં પણ કુલ ખર્ચ આપેલો જ છે. એટલે બંનેની આપણે સરખામણી કરી તો x બરાબર 75000 ભાગ્યા 3000. તો અહીં આ શૂન્યની સાથે આ શૂન્ય, આ શૂન્યની સાથે આ શૂન્ય અને આ શૂન્યની સાથે આ શૂન્ય ઉડી જશે. 75 ભાગ્યા 3 વધશે. 75 ના ભાગ કરીશું 25 ગુણ્યા 3 અને 3 3 ઉડી જશે એટલે જવાબ આવશે 25. એટલે x બરાબર 25 મીટર થશે. તો લંબાઈ છે એ 11x છે એટલે 11 ગુણ્યા 25 એટલે 275 મીટર લંબાઈની છે થશે લંબચોરસની. અને પહોળાઈ છે એ 4 ગુણ્યા 25 એટલે 100 મીટર. એટલે કે અહીંયા જે હોજ આપેલો છે એ 275 મીટર લાંબો અને 100 મીટર પહોળો હોજ છે. આશા છે કે અહીં દાખલો 6 આપણને સ્પષ્ટ થયો હશે. ત્યારબાદ આગળ જોઈએ તો દાખલો 7 કે ભાઈ કાપડ લેવાનું છે. કાપડની અંદર શર્ટના 3 મીટર કાપડ લેવાનું છે અને પેન્ટના 2 મીટર કાપડ લેવાનું છે. અને શર્ટનું જે 3 મીટર કાપડ લેવાનું છે એની ઉપર 12% નફો લેવાનો છે અને પેન્ટના કાપડ ઉપર 10% નફો લેવાનો છે. અને આ રીતે નફો લેવાથી કુલ 36600 રૂપિયા મળે છે. તો શર્ટ અને પેન્ટ કેટલા મીટર ખરીદેલું હશે એ ગોતવાનું છે. તો ધારો કે શર્ટના 3 મીટર સામે પેન્ટના 2 મીટર એટલે એનો ગુણોત્તર છે શર્ટ છેદમાં પેન્ટ એટલે 3:2. એટલે શર્ટનું કુલ કાપડ ધારો કે 3x મીટર, પેન્ટનું કુલ કાપડ ધારો કે 2x મીટર. હવે શર્ટના રૂપિયા 1 મીટરના 50 છે એટલે 3x મીટરના 1 મીટરના 50 તો 3x મીટરના 3x ગુણ્યા 50 એટલે 150x જેટલા રૂપિયા શર્ટના થશે. જેની ઉપર 12% નફો લેવાનો છે એટલે 150x ના 12% એટલે 150 ગુણ્યા 12 ભાગ્યા 100 છેદ ઉડાડીને સાદુરૂપ આપતા 18x રૂપિયા જેટલો નફો થાય છે. મૂળ કિંમત 150x અને 18x જેટલો નફો એટલે શર્ટ માટે કુલ ચૂકવવા પાત્ર રકમ થશે 159x. એવી જ રીતે પેન્ટના કાપડમાં 10% નફો લેવાનો છે. તો પેન્ટનું કાપડ બરાબર પેન્ટના કાપડ માટે ચૂકવવા પડતા રૂપિયા 2x અને 1 મીટરના 90 રૂપિયા તો 2x મીટરના ટોટલ 180x રૂપિયા ચૂકવવાના થાય છે. હવે એમાં 180x ઉપર 10% નફો લેવાનો છે. તો 180x ના 10% એટલે 18x રૂપિયા છે એ નફો થશે. આમ ટોટલ પેન્ટ માટે કુલ ચૂકવવા પાત્ર રકમ છે એ 198x થશે. શર્ટના કુલ ચૂકવવા પાત્ર રકમ 159x, પેન્ટના કુલ ચૂકવવા પાત્ર રકમ 198x. બંનેનો સરવાળો કરીએ એટલે જવાબ મળશે 366x. એટલે કુલ ચૂકવવા પાત્ર રૂપિયા 366x અને હકીકતમાં ચૂકવ્યા છે કેટલા
36,600 એટલે બંનેની સરખામણી કરીએ તો x બરાબર 36,600 ભાગ્યા 366 એટલે કે 366 ગુણ્યા 100 ભાગ્યા 366 એટલે 366 કેન્સલ થઈ જશે. x બરાબર 100 મળશે. એટલે પેન્ટનું જે કાપડ છે એ 200 મીટર લીધું, શર્ટનું કાપડ છે 3x એટલે કે 300 મીટર લીધું. કુલ 500 મીટર કાપડની ખરીદી કરવામાં આવી છે. તો આશા છે કે દાખલો 7 આપણને સ્પષ્ટ થયો હશે. આગળ ના ક્રમે આપણે દાખલા નંબર 8 જોઈએ. તો ધારો કે કુલ હરણા x છે, ખેતરમાં ચરતા હરણા એના અડધા છે એટલે કે x ભાગ્યા 2. તો કુલ હરણા x હતા, એમાંથી x દૂત્યાંશ ખેતરમાં ચરતા હતા. તો એનો જવાબ બાકી વધેલા જે હરણા છે એ થશે x ઓછા 1/3. હવે બચેલા જે છે એ હરણાના 3/4 ભાગના હરણા રમત ગમત કરે છે એટલે કે x ઓછા x/2 ગુણ્યા 3/4. તો કુલ હરણા x હતા, એમાંથી x/2 એટલે કે અડધા હરણા છે એ ખેતરમાં ચરતા હતા અને આટલા હરણા છે એ રમત રમતા હતા. તો કુલ હરણામાંથી આ બધાની બાદબાકી કરીએ તો બાકી બચેલા આપણને માત્ર 9 હરણા મળે છે. તો હવે અહીંયા એ બાદબાકી કરીએ તો આપણને એનો જવાબ આ રીતે મળે છે. હવે અહીંયા 2, 4 અને 8 નું લસા લેવો પડે, કારણ કે દરેકના છે જુદા જુદા છે. તો લસા આપણે લેશું તો લસા આપણને 8 મળશે. અહીંયા છેદમાં 1 છે એટલે અહીંયા આપણે 8 સાથે ગુણશું. અહીંયા 2 છે એટલે આપણે 4 સાથે ગુણશું. અહીંયા 4 છે એટલે આપણે 2 સાથે ગુણશું. અહીંયા 8 છે એટલે આપણે 1 સાથે ગુણશું. અને અહીંયા 9 ના છેદમાં કોઈ આંકડો નથી એટલે ન્યા પણ આપણે છેદમાં કાંઈ નથી એટલે છેદમાં કાંઈ ન હોય એટલે ત્યાં 1 ધારવા પડે અને એને આપણે 8 સાથે ગુણવા પડે. તો એ રીતે ગુણાકાર કરીએ તો આપણને રકમ મળશે 8x ઓછા 4x ઓછા 6x વત્તા 3x બરાબર 72. 8x માંથી 4x જશે એટલે 4x મળશે. ઋણ 6x વત્તા 3x છે તો એમાંથી વત્તા 3x છે એને હું આગળ લઈ લઉં છું. વત્તા 3x ને હું આગળ બોલાવી લઉં છું. એટલે કે 4x વત્તા 3x એટલે 7x અને ઓછા 6x. 7x માંથી 6x જશે એટલે x બરાબર 72. એટલે કુલ હરણા 72 થશે. એમાંથી ખેતરમાં ચરતા હરણા એટલે 72 ભાગ્યા 2 એટલે એ કેટલા થાય એ હવે આપણે જાતે ગોતી લેવાનું. બચેલા જે હરણા છે એ કેટલા થાય એ પણ આપણે જાતે ગોતી લેવાનું. અને ઉછળકૂદ કરતા હરણા છે એ કેટલા છે એ પણ જાતે ગોતી લેવાનું. અને ખેતરમાં ચરતા, બચેલા અને ઉછળકૂદ કરતા જે હરણા છે એની સંખ્યા મને તમારે જવાબમાં લખી અને મોકલાવાની છે. તો આશા છે કે દાખલો 8 આપણને સ્પષ્ટ થયો હશે. તો અહીંયા આ સાથે સ્વાધ્યાય 2.4 પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય 2.5 શીખીશું. સ્વાધ્યાય 2.5 ની અંદર આપણે એક ચલ સુરેખ સમીકરણના અપૂર્ણાંકવાળા સમતા આધારિત દાખલા અને એના વ્યવહારુ કોયડા વિશે જોવાના છીએ. તો એમાં આપણે સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ. તો પહેલા દાખલાની અંદર આ રીતની રકમ આપેલી છે. અહીં તમે છેદમાં જોઈ શકો છો તેમ 2, 3, 4 અને 5 આપેલા છે. જે બધાનો લસા આપણે કાઢશું તો લસા આપણને 120 મળશે. તો બધી જ જગ્યાએ આપણે 120 લઈ આવવાના છે. તો અહીંયા 2 ની જગ્યાએ 120 લઈ આવવા છે એટલે 60 વડે ગુણાકાર થશે. 5 ની જગ્યાએ 120 લઈ આવવાના છે એટલે 24 સાથે ગુણાકાર થશે. 3 ની જગ્યાએ 120 લઈ આવવાના છે એટલે 40 સાથે ગુણાકાર થશે. અને 4 ની જગ્યાએ 120 લઈ આવવાના છે એટલે 30 સાથે ગુણાકાર થશે. જેટલા સાથે ગુણાકાર છેદમાં થશે એટલા સાથે જ અંશમાં ગુણાકાર કરવાનો થશે. એ પ્રમાણે ગુણાકાર કરીએ એટલે 60x/120 ઓછા 24/120 બરાબર 40x/120 ઓછા 30/120. તો 60x ઓછા 24 અહીંયા બંનેના છેદ સરખા છે એટલે 120 આપણે એક જ વાર લખશું. એવી જ રીતે અહીંયા પણ બંનેના છેદ સરખા છે એટલે 120 એક જ વાર લખશું. હવે બરાબરની બંને સાઈડ 120 છેદમાં છે એટલે 120 શું થશે? કેન્સલ થઈ જશે. એટલે જવાબ છે એ આપણને મળશે 60x ઓછા 24 40x ઓછા 30. એટલે 60x ઓછા 40x ધન છે એને આપણે આ સાઈડ લઈ આવશું એટલે ઋણ થઈ જશે. 60x માંથી 40x જશે એટલે 20x વધશે બરાબર ઋણ 6.
તો x બરાબર -6/20 એટલે 2 છે એ આ રીતે કેન્સલ થઈ જશે અને x બરાબર -3/10 મળશે. એવી જ રીતે આપણને પાંચમો દાખલો આપેલો છે. પાંચમા દાખલાની અંદર 3t - 2/4 - 2t + 3/3 બરાબર 2/3 - t. અહીં 4 અને 3 નો લસા 12 આપણને મળે છે. તો 12 લઈ આવવાના છે. તો અહીંયા 4 છે તો ત્યાં 3 સાથે ગુણાકાર કરશું તો જેટલા વડે છેદમાં ગુણાકાર થાય એટલા વડે અંશમાં થાય. એટલે આ 3 છે એ 3t - 2 સાથે ગુણાશે એટલે એનો જવાબ આવશે આ 3 છે એ આ 3 ની સાથે પણ ગુણાશે અને આ 3 છે એ આ 2 ની સાથે પણ ગુણાશે એટલે 9t - 6. એવી રીતે અહીંયા 8t + 12 બરાબર છે. અહીંયા બંનેની જગ્યાએ છેદમાં 12 આવે છે તો આ બે છેદમાં જે 12 આવે છે એ 12 છે એ કેન્સલ થઈ જશે. એટલે 9t - 6 - 8t - 12 બરાબર 8 - 12t. અહીંયા t વાળા પદો બધા એક સાથે ભેગા કરીએ તો 9t માંથી 8t જશે તો t જ વધશે અને 8 - 12t છે એમાં આ ઋણ 18 છે એને જમણી સાઈડ લઈ જાય એટલે ધન 18 થઈ જશે. 18 અને 8 નો સરવાળો થશે એટલે 18 અને 8 26 થશે અને t + 12t એટલે 13t થશે. તો t ની કિંમત મેળવવાની છે તો 13 જે અહીંયા t સાથે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે અને 24/13 થશે એટલે 13 દુ 24 અને છેદમાં 13 એટલે અંશના 13 અને છેદના 13 છે એ ઉડી જશે અને આપણને t બરાબર 2 એ જવાબ તરીકે મળશે. તો આશા છે કે આ પાંચમો દાખલો આપણને સ્પષ્ટ થયો હશે. તો આ જ રીતે આપણે આગળ વધીએ તો 9મો અને 10મો દાખલો જે છે એ અહીં દર્શાવેલો છે જે આપણે જોઈએ અને સમજવાની કોશિશ કરીએ. આશા છે કે આ પહેલું સ્ટેપ આપણને સમજાયું હશે. 3 છે એ 5z અને 7 બંને સાથે ગુણાય છે. 2 છે એ 9z અને 11 એની સાથે ગુણાય છે. આ 4 છે એ 8z અને 13 એની સાથે ગુણાય છે અને -17 એમને છે. એ ગુણાકારનો જવાબ અહીંયા આપણને બીજા સ્ટેપમાં બતાવેલો છે. પછી ત્રીજા સ્ટેપમાં z વાળા બધા જ પદો આપણે ડાબી સાઈડ ભેગા કરીએ છીએ અને અચળ પદોને જમણી સાઈડ લઈ ગયા છે. તો જેને કારણે આપણને 35z બરાબર 70 મળે છે અને તેથી z બરાબર 70/35 એટલે કે z બરાબર આપણને 2 મળે છે. સેમ અહીંયા એવી જ રીતે 0.25 ને 4 સાથે ગુણીએ તો 25 ચોકું 100 એટલે આપણને 1.0f છે એ આપણને મળે છે અને 0.25 ગુણ્યા 3 એટલે 25 તેરી 75 એટલે કે 0.75 આપણને અહીંયા મળે છે. એવી જ રીતે 0.05 ગુણ્યા 10 એટલે 0.5f મળે છે અને 0.05 ગુણ્યા 9 એટલે 0.45 મળે છે. અહીં 0.45 છે એ અચળ સંખ્યા છે. આપણે નિયમ પ્રમાણે f વાળા પદોને ડાબી બાજુ ભેગા કરીશું અને અચળ પદોને જમણી બાજુ ભેગા કરીશું એટલે f બરાબર 0.30 ભાગ્યા 0.5. 0.30 અહીંયા તમે જોઈ શકો છો 2 અંક પછી દશાંશ ચિહ્ન છે એટલે 30/100 લખી શકાય. જ્યારે અહીંયા 1 અંક પછી દશાંશ ચિહ્ન છે એટલે છેદમાં 10 લખી શકાય. તો અંશનો અંશ છેદમાં જાય એવી રીતે આ જે 5/10 છે એ આખી રકમ જ્યારે આપણે અંશમાં લેશું ત્યારે ઉલટાઈ જશે અને 10/5 થઈ જશે એટલે 10 છે એનો આ 100 સાથે છેદ ઉડી જશે અને 10 દાણ 100 આવશે. 5 નો 30 સાથે છેદ ઉડી જશે એટલે 5 છક 30 આવશે એટલે અંશમાં આપણે 6 વધશે. અંશની અંદર 6 વધશે અને છેદમાં 10 વધશે એટલે 6/10 એટલે f બરાબર 0.6 થશે. તો આશા છે દાખલો 9 અને 10 આપણને સ્પષ્ટ થયો હશે. તો આવી જ રીતે સ્વાધ્યાય 2.6 એક ચલ સુરેખ સમીકરણના અપૂર્ણાંક વાળા જે સમતા આધારિત દાખલા છે અને વ્યવહારુ કોયડા છે આપણે જોઈએ. આ બીજા સ્વાધ્યાયનું છેલ્લું સ્વાધ્યાય છે. એના પહેલા દાખલાની આપણે વાત કરીએ તો પહેલા દાખલાની અંદર 8x - 3 / 3x = 2
અહીંયા 3x છેદમાં છે એ આ સાઈડ જશે અંશમાં, અહીંયા ભાગાકારમાં છે, આ સાઈડ ગુણાકારમાં જશે, એટલે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6x આવશે જમણી બાજુ, અને 8x ઓછા 3 ડાબી બાજુ છે. 6x ધન છે, ડાબી સાઈડ લઈએ એટલે ઋણ થઈ જશે. ઋણ 3 છે એ જમણી સાઈડ આવશે એટલે ધન થઈ જશે. 8x ઓછા 6x બરાબર 2 એટલે 2x થશે અને બરાબર 3, જેથી x બરાબર 3/2 જવાબ મળશે. એવી રીતે અહીં z છેદમાં z વત્તા 15, તો 4 છેદમાં 9, તો અહીંયા ચોકડી ગુણાકાર થશે. ચોકડી ગુણાકાર એટલે આ નવડો અહીંયા અંશમાં જશે અને આ z વત્તા 15 આ બાજુ અંશમાં જશે. એ રીતે ગુણાકાર થશે. આ ચોગડો છે આખા કૌંસ સાથે ગુણાશે એટલે z સાથે પણ ગુણાશે અને 15 સાથે ગુણાશે એટલે 4z વત્તા 60 થશે. તો 9z ઓછા 4z એટલે 5z થશે અને બરાબર 60. તો z બરાબર 60 ભાગ્યા 5 એટલે કે z બરાબર 12 થશે. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો એમ સંખ્યાનો ચોકડી ગુણાકાર, આ તગડો અહીંયા અંશમાં અને આ y વત્તા 2 જે છે આ બાજુ અંશમાં જશે. અહીંયા ખાસ ધ્યાન એ રાખવું ઘટે કે અહીંયા ઋણ 4 છે એટલે નિશાનીનો ગુણાકાર પહેલા કરશું, ઓછે વત્તે ઓછા, અને અહીંયા બીજા જ સ્ટેપમાં ઓછે વત્તે ઓછા. તો આ રીતે જવાબ આવશે. પછી y વાળા પદો આપણે ડાબી સાઈડ ભેગા કરીશું એટલે 25y બરાબર ઋણ 20, જેથી y બરાબર ઋણ 20 છેદમાં 25 એટલે 5 5 કેન્સલ થઈ જશે અને 4 છેદમાં 5 ઋણ 4 છેદમાં 5 એવો જવાબ મળી જશે. છઠ્ઠા દાખલામાં પણ એવું કીધું છે, હરી અને હેરીની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછીની બંનેની ઉંમરનો નવો ગુણોત્તર લેવામાં આવે છે, એ 3:4 મળે છે. તો બંનેની સાચી ઉંમર ગોતો. તો હરી અને હેરીની ઉંમર 5:7 છે એટલે ધારો કે હરીની ઉંમર 5x અને હેરીની ઉંમર 7x છે. 4 વર્ષ પછી સ્વાભાવિક ઉંમર વધી હોય એટલે અહીંયા 5x માં 4 ઉમેરા છે અને હેરીમાં પણ 7x માં 4 ઉમેરા છે. નવો ગુણોત્તર 3/4 મળે છે એટલે આ સંખ્યાનો ગુણોત્તર લીધો અને 3/4 મળે છે. પછી આપણે ચોકડી ગુણાકાર જે કરીએ છીએ એ ગુણાકાર કરવાનો છે. x વાળા જે પદો છે એને એક સાઈડ ભેગા કરવાના છે, અચળ પદોને બીજી બાજુ ભેગા કરવાના છે, જેથી આપણને જવાબ મળશે x બરાબર 4. તો હરીની ઉંમર છે એ 5x એટલે અહીંયા x ની સાથે 5 નો ગુણાકાર કરશું એટલે હરીની ઉંમર મળી જશે, અને એવી જ રીતે હેરીની ઉંમર મળી જશે. તો હરી અને હેરીની ઉંમર કેટલી છે એ આપે મને શોધી અને બતાવવાનું છે. તો આ સાથે સ્વાધ્યાય 2.6 પણ પૂર્ણ થાય છે. આશા છે સમગ્ર સ્વાધ્યાય બીજાના તમામ દાખલા આપને સ્પષ્ટ થયા હશે, અને જો આપને આ વિડીયો ગમ્યો હોય અને અચૂકથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપની શાળાના બાળકો સુધી પહોંચાડજો અને બેલ આઇકનને અચૂકથી હિટ કરજો, જેથી આપને સુધી અમે નવા નોટિફિકેશન તરત જ પહોંચાડી શકીએ. હું ગેડિયા રીતેશ આપનો ખૂબ ખૂબ આભારી છું. તમે આ વિડીયોને જોયો અને એમને જરૂરથી લાઈક કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.